હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ એમાં વર્ગીકરણ અને તેનું મહત્ત્વ વિશે શીખીશું. આગળ આપણે જોઈ ગયા કે પૃથ્વી પર લગભગ 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. એક જાતિમાં પણ ઘણા બધા સજીવો આવે છે. હવે આ બધા સજીવોનો જો વ્યક્તિગત રીતે અભ્યાસ કરવામાં આવે તે શક્ય નથી. તેના માટે તો આપણે અભ્યાસની સરળતા માટે એક તો આગળ આપણે જોઈ ગયા કે કેરોલસ લિનિયસ એમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી કે જેમાં સજીવોને 2 નામ વડે ઓળખવામાં આવે છે. પહેલું નામ પ્રજાતીય નામ અને બીજું નામ જાતિનું નામ આપવામાં આવે છે. અને પૃથ્વી પર સર્વત્ર આ નામ સર્વમાન્ય હોય છે, એટલે કોઈ પણ જગ્યાએ સજીવનો આપણે અભ્યાસ કરવો હોય તો સરળતાથી કરી શકીએ. પણ પૃથ્વી પર ઘણા બધા સજીવો છે, લાખોની સંખ્યામાં છે, અને દરેક સજીવોનો વ્યક્તિગત અભ્યાસ શક્ય નથી. તો દરેક સજીવોનો વ્યક્તિગત અભ્યાસ કરવો હોય તેના માટે સમાન લક્ષણો ધરાવતા સજીવોના જૂથ બનાવવા પડે, જેમાં લક્ષણો સરખા દેખાતા હોય એવા સજીવોના જૂથ બનાવવામાં આવે અને આ જૂથનો અભ્યાસ કરવામાં આવે તો બધા જ સજીવોનો સરેરાશ અભ્યાસ થઈ જાય. હવે આવા તો અનેક નાના મોટા સમૂહો બને. આ સમૂહોને ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિથી એને ગોઠવવામાં આવે છે. જેમ કે સમાન લક્ષણો ધરાવતા જૂથ હોય તેને પાસે મૂકવામાં આવે છે, અને જે જૂથમાં લક્ષણોમાં ભિન્નતા વધારે હોય તેને દૂરના જૂથમાં મૂકવામાં આવે છે. આ રીતે સામ્યતા અને ભિન્નતાને આધારે સજીવોના નાના મોટા જૂથો ચોક્કસ ક્રમમાં ગોઠવાય છે. તો વર્ગીકરણની વ્યાખ્યા થશે લક્ષણોની સામ્યતા અને ભિન્નતાને આધારે. લક્ષણોની સામ્યતા અને ભિન્નતાને આધારે સજીવોને નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અને વર્ગીકરણ કહે છે. લક્ષણોની સામ્યતા અને ભિન્નતાને આધારે એના જૂથ બનાવવામાં આવે પહેલાં, અને એ જૂથોની વહેંચણી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અને વર્ગીકરણ કહે છે. તો આ વર્ગીકરણમાં સૌકળ ભરેલી કક્ષાઓ એની વ્યવસ્થા હોય છે, જેવા કે વનસ્પતિઓ, પ્રાણી, કૂતરા, બિલાડી, કીટકના જૂથ વગેરે. અને લક્ષણોની સામ્યતાના આધારે તેના એક જૂથમાં મૂકવામાં આવે. દાખલા તરીકે કૂતરાની જાત આલ્સેશિયન બરાબર છે, એ સસ્તન પ્રાણીમાં મૂકવામાં આવે છે. અને સસ્તન પ્રાણીનું અગત્યનું એક લક્ષણ જોઈ ગયા કે બાહ્ય કર્ણ પલ્લવ ધરાવતા હોય, અને શરીર પર બાહ્ય કંકાલ એ વાળનું બનેલું હોય છે. તો આ રીતે સ્તન ગ્રંથિ ધરાવતા, કર્ણપલ્લવ ધરાવતા, શરીર પર વાળનું બનેલું બાહ્ય કંકાલ ધરાવતા પ્રાણીઓનો જે સમૂહ છે એને સસ્તન વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ઘઉં, મકાઈ, ચોખા, અન્ય વનસ્પતિઓ એના પણ જૂથ બનાવવામાં આવે છે. હવે આ જૂથોને ચોક્કસ ક્રમમાં એની ગોઠવણી કરવામાં આવે છે. તો વર્ગીકરણમાં દરેક સ્તરે ગોઠવાયેલા સજીવ જૂથો એને જે દરજ્જો આપવામાં આવે છે આને વર્ગક તરીકે ઓળખવામાં આવે. આપણે જે અભ્યાસ માટે સુલભ કક્ષાઓ, આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ વર્ગક
એટલે વર્ગીકરણમાં આવેલા સજીવો એને કયો દરજ્જો આપવામાં આવે છે? આ સજીવોને આપવામાં આવતો દરજ્જો એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આપણે જોઈએ તેમાં એક ડિપાર્ટમેન્ટમાં અનેક પોસ્ટ હોય છે. તેમાં કયો દરજ્જો છે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણને કહે કે મારા પપ્પા પોલીસ ખાતામાં છે, તો કયા દરજ્જા પર છે? સામાન્ય પોલીસ છે, એએસઆઈ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, ડીસીપી છે, સીપી છે, કઈ પોસ્ટ પર છે આપણે એમ કહીશું, તેને જ દરજ્જો કહેવાય. તો આ રીતે વર્ગીકરણમાં દરેક સ્તરે ગોઠવાયેલા સજીવ જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વર્ગકો પૈકી સમાન લક્ષણો ધરાવતા સજીવોનો જે જૂથ બનાવવામાં આવે એને કહેવાય જાતિ. જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. પ્રજાતિના સમૂહ એટલે ગોત્ર, પછી કુળ. આ રીતે સૃષ્ટિ સુધી આવશે. તો આ બધા વર્ગકો કહેવાય. તો જાતિની અંદર જે સજીવોનો સમાવેશ થાય છે એમાં લક્ષણોમાં સમાનતા વધારે હોય છે. અને જેમ આપણે સૃષ્ટિ તરફ જઈએ એટલે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ લક્ષણોમાં સમાનતા ઘટતી જાય અને ભિન્નતા વધતી જાય. એટલે ક્યાં કઈ તરફ? તો અહીંયા આપણે લઈએ જાતિ, તેનાથી સૃષ્ટિ તરફ. તો સામ્યતા ઘટે. અને ભિન્નતા વધે. જાતિથી સૃષ્ટિ તરફ જતા સજીવોની અંદર સમાનતા ઘટતી જાય છે અને ભિન્નતા વધતી જાય છે. તેના કરતાં વિરુદ્ધ આપણે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ આપણે, તેમાં સમાનતા વધે અને ભિન્નતા ઘટે. તો આ પ્રશ્ન એમસીક્યુ માટે ખૂબ મહત્વનો છે કે જાતિથી સૃષ્ટિ તરફ જતાં શું સાચું છે? તો જાતિના લક્ષણો મોટે ભાગે સમાન હોય છે અને સૃષ્ટિમાં તો બધા જ સજીવોનો સમાવેશ થાય એટલે એમાં લક્ષણોમાં ભિન્નતા વધારે હોય છે. એટલે જાતિથી સૃષ્ટિ તરફ આપણે જઈએ તેમ સમાનતા ઘટતી જાય અને ભિન્નતા વધતી જાય. અને એના કરતાં વિરુદ્ધ સૃષ્ટિથી જાતિ તરફ જઈએ આપણે તો સામ્યતા વધતી જાય, એટલે કે સમાનતા વધતી જાય છે અને ભિન્નતા ઘટતી જાય છે. તો આ રીતે સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, વિભાગ, સમુદાય, ઉપવર્ગ, વર્ગ, કુળ વગેરે આપણે એને વર્ગક તરીકે ઓળખીશું. તો આ રીતે વર્ગક થઈ ગયા કે વર્ગીકરણમાં દરેક તબક્કે ગોઠવાયેલા સજીવ જૂથોને આપવામાં આવતો દરજ્જો એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વર્ગક છે એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. દાખલા તરીકે વનસ્પતિમાં ગૌની એક જાતિ એક વર્ગક છે. એ રીતે પ્રાણીઓમાં સસ્તનો, કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપ છે. અને અહીંયા આપણે જોઈએ કે લાક્ષણિકતાઓને આધારે, એટલે કે લક્ષણોમાં સમાનતા અને ભિન્નતાને આધારે સજીવોને જુદા જુદા વર્ગકોમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે આને વર્ગીકરણ કહે છે. લક્ષણોમાં સામ્યતા કે ભિન્નતાને આધારે સજીવોને જુદા જુદા વર્ગકોમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે એને વર્ગીકરણ કહેવાય. અને વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકરણના અભ્યાસની પદ્ધતિનો અભ્યાસ અને વર્ગીકરણ વિદ્યા કહે છે. તો આ પદ્ધતિસરનું છે એટલે કે સિસ્ટેમેટિક છે. અને આ સિસ્ટેમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમા એમાંથી ઉતરી આવેલો છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી એવો થાય છે. અને આપણે જોઈએ કે સૌ પ્રથમ આ વર્ગીકરણની જે પદ્ધતિ છે કેરોલસ લિનિયસે વિકસાવેલી છે. તો લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર આ શબ્દનું પ્રયોજન કર્યું હતું.
તો અહીંયા પ્રશ્ન 1 માર્કમાં આવી શકે, સિસ્ટમમાં નેચર શબ્દનું પ્રયોજન સૌપ્રથમ કોણે કરેલું? સિસ્ટમમાં નેચર આ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ લિનિયસે કરેલો છે. અને જેમ જેમ આ પદ્ધતિસર વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. અને પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી વર્ગીકરણની પદ્ધતિઓ અપનાવી. એમાં વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે લિનિયસે વિકસાવેલી છે, 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે વિટેકરે વિકસાવેલી છે, એ આપણે આગળ જોઈશું. તો આ પદ્ધતિસર વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસના સંબંધોનો અહેવાલ આપે છે. દાખલા તરીકે આપણે વનસ્પતિ વર્ગીકરણનો અભ્યાસ કરીશું. તેમાં સૃષ્ટિ એનાથી લઈને ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિ સુધી આપણે જોઈએ તો પહેલાં સૂક્ષ્મ કદવાળી અપુષ્પ વનસ્પતિઓનો સમાવેશ થાય, જેમાં એકાંગી વનસ્પતિઓ આવે, પછી દ્વિઅંગી આવે, ત્રિઅંગી આવે, પછી સપુષ્પ વનસ્પતિઓને મૂકવામાં આવે કે જેમાં અનાવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ, જેમાં એક દળી અને ઉચ્ચ કક્ષાની દ્વિદળી. તો આ સજીવોનો ઉદ્વિકાસ જે થયેલો છે સરળ રચના ધરાવતા સજીવો તરફથી જટિલ રચના ધરાવતા સજીવો તરફ કઈ રીતે ઉદ્વિકાસ થયેલો છે, એ ઉદ્વિકાસનો પથ એ પણ વર્ગીકરણની પદ્ધતિ સમજાવે છે. તા થઈ ગયો વર્ગીકરણ અને એનું મહત્ત્વ, કે વર્ગીકરણ પરથી આપણે સજીવોની ઓળખ સરળતાથી કરી શકીએ અને વર્ગીકરણ પરથી જ આપણે ઉદ્વિકાસનો પથ પણ સરળતાથી સમજી શકીએ છીએ. હવે આપણે લઈએ વર્ગીકરણની કક્ષાઓ. બીજો પ્રશ્ન લઈએ, વર્ગીકરણની કક્ષાઓ. તો વર્ગીકરણની કક્ષાઓ, તો વર્ગીકરણ એ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે અને જે કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તેને વર્ગીકરણ કક્ષા કહે છે. જે કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તેને વર્ગીકરણ કક્ષા કહે છે. તો આવી બધી કક્ષાઓ ભેગી મળે એટલે વર્ગીકૃત શ્રેણી બને અને દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે છે. તે જે તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગક શબ્દ પ્રયોજાય છે. તો કઈ હરોળ, કઈ કક્ષા, કઈ દરજ્જો આપવામાં આવે છે એ દરજ્જા માટે વર્ગક શબ્દ વપરાય છે. તો અહીં આપણે લક્ષણોની સમાનતાને આધારે જૂથો તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે કીટકનું આપણે જૂથ લઈએ તો કીટકના જૂથમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવોનો જૂથ છે અને આ જૂથો કક્ષા તરીકે રજૂ થાય છે અને કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. તો આ જે વર્ગીકૃત જૂથો છે કે કક્ષાઓ છે માત્ર બાહ્ય રચનાઓ જ દર્શાવતી નથી, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ દર્શાવે છે. તો આ બધા ઓળખાયેલા જે સજીવો છે એનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય, વનસ્પતિ હોય તો એના માટે વિભાગ, એ સામાન્ય કક્ષાનો અને પ્રાણી સૃષ્ટિમાં સમાવિષ્ટ બધા સજીવોને જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. એટલે આપણે જોઈએ સજીવોમાં જાતિની વ્યાખ્યા પણ જોઈશું આપણે, કે વધુમાં વધુ લક્ષણોની બાબતમાં વધુમાં વધુ સમાનતા ધરાવતા હોય, સામ્યતા ધરાવતા હોય તેવા સજીવના જૂથને જાતિ કહેવાય અને જાતિ એ વર્ગીકરણમાં નિમ્ન કક્ષાનો દરજ્જો છે. તો આ સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત અથવા સજીવના જૂથના લક્ષણો એનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે અને આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. તો જે સજીવોમાં સામ્યતા વધારે હોય તેવા સજીવોનું એક જૂથ બનાવવામાં આવે છે જેને જાતિ કહેવાય.
સમાન લક્ષણો ધરાવતા સજીવોના જૂથને પાસે મૂકવામાં આવે, ભિન્ન લક્ષણો ધરાવતા સજીવના જૂથને દૂર મૂકવામાં આવે. તો આ રીતે વર્ગીકરણના અભ્યાસ દ્વારા આ સજીવો વચ્ચે સામ્યતા અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. તો આ થઈ ગઈ વર્ગીકરણની કક્ષાઓ. હવે આ વર્ગીકરણની કક્ષાઓ એમાં આપણે જોઈ ગયા કે જાતિ એ નિમ્ન કક્ષા છે અને સૃષ્ટિ એ ઉચ્ચ સ્તરની કક્ષા છે. અને આપણે જોઈ ગયા કે જાતિના સજીવોમાં લક્ષણોમાં વધુમાં વધુ સમાનતા છે, જ્યારે સૃષ્ટિમાં ભિન્નતાઓ વધારે છે. અને જાતિથી સૃષ્ટિ તરફ જતાં સામ્યતા ઘટતી જાય છે, ભિન્નતા વધતી જાય છે. જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ જતાં સામ્યતા વધતી જાય, ભિન્નતા ઘટે છે. તો હવે વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ છે. એમાં આપણે લઈએ જાતિ. સૌથી પહેલાં તો જાતિની અહીંયા જે વ્યાખ્યા આપેલી છે કે મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી એને અલગ કરી શકાય છે. તો અહીંયા આપણે એની વ્યાખ્યા સ્પષ્ટ લઈ લઈએ. જાતિની વ્યાખ્યા, જાતિ કોને કહેવાય? તો વધુમાં વધુ લક્ષણોની બાબતમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા હોય અને આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા સજીવોના જૂથને જાતિ કહે છે. એટલે અહીંયા પહેલી બાબત થઈ ગઈ કે જાતિના જે સજીવો છે એમાં વધુમાં વધુ લક્ષણોની બાબતમાં વધુમાં વધુ સામ્યતા જોવા મળે છે. બીજું, આંતર પ્રજનન કરી એટલે કે તેમની વચ્ચે પ્રજનન શક્ય છે. અને આંતર પ્રજનન કરી પ્રજનન ક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા સજીવનું જૂથ એવું કહ્યું છે. એટલે કે જાતિના સજીવો વચ્ચે જ્યારે પ્રજનન થાય છે એમની સંતતિ સર્જાય છે અને આ સંતતિ પણ પ્રજનનની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. તો એ સજીવના જૂથને આપણે જાતિ કહી શકીએ. નહીં તો ભિન્ન લક્ષણ ધરાવતા સજીવો વચ્ચે પણ સંકરણ કરાવવામાં આવે છે, એમાં પણ સંતતિનું સર્જન તો થાય છે, પણ એની સંતતિ પ્રજનન ક્ષમ હોતી નથી. એટલે કે પ્રજનનની ક્ષમતા ધરાવતી હોતી નથી. એટલે એ બે સજીવોને એક જાતિમાં આપણે મૂકી શકીએ નહીં. તો ફરી વ્યાખ્યા બોલી જાઉં. વધુમાં વધુ લક્ષણોની બાબતમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને આંતર પ્રજનન કરી પ્રજનન ક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા સજીવોના જૂથને, સમૂહને જાતિ કહે છે. આગળ આપણે જોઈ ગયા કે કેરોલસ લિનિયસે સજીવોના ઓળખ માટે નામકરણ પદ્ધતિ વિકસાવી અને એ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. અને એમાં પણ આપણે જોઈ ગયા કે સજીવોને બે નામ વડે ઓળખવામાં આવે છે. એક પ્રજાતીય નામ અને બીજું જાતીય નામ. તેમાં પહેલું નામ જે લખવામાં આવે છે પ્રજાતીય નામ અને બીજું નામ લખવામાં આવે છે એ જાતિનું નામ લખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ આંબાનું જે વૈજ્ઞાનિક નામ છે મેંગીફેરા ઇન્ડિકા. બટાકાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબ્રોસમ. સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. તો આ ત્રણની અંદર જાતિનું નામ કયું? તો આંબાની અંદર ઇન્ડિકા, બટાકાની અંદર ટ્યુબ્રોસમ અને સિંહની અંદર લિયો એ જાતિના નામ છે. અને જાતિના પ્રત્યય તરીકે એની રજૂઆત થાય છે. જ્યારે પ્રથમ શબ્દો ત્રણની અંદર આંબાની અંદર આ જે પહેલો શબ્દ છે મેંગીફેરા, બટાકાની અંદર પહેલો શબ્દ છે સોલેનમ અને સિંહની અંદર પહેલો શબ્દ છે પેન્થેરા. તો પ્રથમ પ્રજાતીય નામ લખવામાં આવે છે તો એ પ્રજાતીય નામ છે જે હરોળ કે કક્ષા એના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. તો જાતિ એ નિમ્ન સ્તર છે
અને એના કરતાં ઉચ્ચ સ્તર છે પ્રજાતિ. તો આ રીતે આપણે ઉદાહરણ જોઈ ગયા જાતિના. અને આ જાતિ માટે જોઈ ગયા કે એક કે વધારે ચોક્કસ જાતિઓ પ્રત્યે બાહ્ય રચનાકીય બાબતમાં એ સમાનતા ધરાવે છે. તો બાહ્ય રચનાકીય બાબતમાં મોટે ભાગે આ જાતિના સજીવો સમાનતા ધરાવે છે. દાખલા તરીકે પેન્થેરા જે પ્રજાતિ છે એ બીજી ટાઇગ્રીસ જાતિ અને સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલેંગેરા જેવી બીજી જાતિઓ ધરાવે છે. તો એક પ્રજાતિ એક કરતાં વધારે જાતિ ધરાવે છે એમ આપણે એમ કહી શકીએ. એ જ રીતે માનવી માટે લઈએ આપણે તો માનવીનું જે વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ. માનવીનું વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ, કે જેમાં હોમો એ પ્રજાતીય નામ છે, જ્યારે સેપિયન્સ એ જાતીય નામ છે. તો માનવીનું આ રીતે વૈજ્ઞાનિક નામ થશે હોમોસેપિયન્સ. તો આ રીતે જાતિ થઈ ગયું. હવે આપણે લઈએ જાતિ કરતાં ઉચ્ચ કક્ષા, એ છે પ્રજાતિ. તો ખૂબ નજીકના અને ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ કે એક પ્રજાતિની અંદર ગાઢ સંબંધ ધરાવતી એક કરતાં વધુ જાતિઓનો સમાવેશ થાય છે. તો અહીં આપણે જોઈએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને જે વર્ગીકરણનો એકમ બનાવે છે એને પ્રજાતિ કહે છે. દાખલા તરીકે બદામ અને રીંગણ એ જુદી જુદી જાતિ છે, પરંતુ તેને સોલેનમ પ્રજાતિમાં સમાવેશ એનો કરવામાં આવે છે. તો ચોક્કસ લક્ષણોની સમાનતાને આધારે એને સોલેનમ પ્રજાતિમાં એનો સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતે આપણે લઈએ બીજું ઉદાહરણ પ્રાણીઓમાં, તો સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય કેટલાક સમાન લક્ષણો સાથેની પેન્થેરા પ્રજાતિની જાતિઓ છે. તો સિંહની એક જાતિ જુદી છે, દીપડાની એક જાતિ જુદી છે, વાઘની જાતિ જુદી છે. ત્રણેય જાતિના લક્ષણો જુદા છે, પણ કેટલાક લક્ષણોની સમાનતાને આધારે એને એક પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવે છે, અને એ છે પેન્થેરા પ્રજાતિ. તો અહીંયા પ્રશ્ન એક માર્કમાં આવી શકે, સિંહનો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય છે? તો અહીંયા સિંહ હોય, દીપડો હોય કે વાઘ હોય, એનો સમાવેશ પેન્થેરા પ્રજાતિમાં થાય છે. અથવા ઊંધું પૂછે, પેન્થેરા પ્રજાતિઓમાંથી કોનો સમાવેશ થાય છે? ત્રણના જૂથમાં સજીવોના નામ આપવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કેટલાક લક્ષણોની સમાનતાને આધારે આ જે જાતિઓ એના જૂથ તૈયાર કરવામાં આવે અને પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે, જે બીજી પ્રજાતિથી જુદી પડે છે. દાખલા તરીકે આપણે જોઈ ગયા કે પેન્થેરા જે પ્રજાતિ છે કે જેમાં સિંહ, વાઘ અને દીપડા જેવા સજીવોનો સમાવેશ થાય છે, એ બીજી પ્રજાતિ જે બિલાડીની છે પ્રજાતિ, એનું નામ છે ફેલિસ, એના કરતાં જુદી પડે છે. એટલે એક પ્રજાતિ એનું લક્ષણ બીજી પ્રજાતિ કરતાં જુદી પડે છે. તો આ પ્રજાતિ થઈ ગઈ. હવે આપણે લઈએ કુળ, અથવા એને ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે. તો જે રીતે જાતિઓ એમાં સમાનતાને આધારે એના સમૂહ બનાવવામાં આવે, પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે. હવે પ્રજાતિઓ એમાં કેટલાક લક્ષણોની સમાનતાને લીધે કેટલીક પ્રજાતિઓને ભેગી કરવામાં આવે અને એનો જે વર્ગક બનશે છે કુળ. તો કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. આપણે જોઈએ કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામ્યતા ઘટતી જાય છે, પણ કેટલાક લક્ષણોની સમાનતાને આપણે ધ્યાનમાં લઈએ તો આવી પ્રજાતિઓ જેમાં કેટલાક લક્ષણોમાં સમાનતા જોવા મળતી હોય તેને એક વર્ગકમાં મૂકવામાં આવે છે, એને કુળ કહેવાય. એટલે પ્રજાતિઓના સમૂહથી બનતો વર્ગીકરણનો જે એકમ છે એને આપણે કહીશું કુળ. તો આ જે કુળના લક્ષણો એ કુળમાં વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો કુળના લક્ષણોમાં વનસ્પતિક લક્ષણો પણ વનસ્પતિ માટે લેવામાં આવે, એના પ્રાજનનિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
દાખલા તરીકે વનસ્પતિઓમાં આપણે લઈએ તો વનસ્પતિ સમુદાયોમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ છે. 3 પ્રજાતિઓ કઈ? સોલેનમ, પિટુનિયા અને ધતુરા. પણ એને કેટલાક લક્ષણોની સમાનતાને લીધે એક જ કુળ સોલેનેસીમાં એને મૂકવામાં આવે છે. તો અહીંયા એક માર્કનો પ્રશ્ન થશે. સોલેનમ પ્રજાતિનો સમાવેશ કયા કુળમાં થાય છે? પિટુનિયાનો સમાવેશ કયા કુળમાં થાય છે? ધતુરાનો સમાવેશ કયા કુળમાં થાય છે? અથવા સોલેનેસી કુળમાં આમાં કયા સજીવો, કઈ પ્રજાતિઓનો સમાવેશ થાય છે? આ રીતે પણ પ્રશ્ન આવી શકે. એ જ રીતે આપણે પ્રાણીઓ લઈએ તો પ્રાણી સમુદાયમાં આપણે જોઈએ સિંહ, વાઘ, દીપડો. આ જાતિઓને સમાવતી એક પ્રજાતિ જે આપણે જોઈ ગયા છે એ પ્રજાતિ બિલાડીની પ્રજાતિ, બરાબર છે, એની સાથે એક જ કુળમાં મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ ગયા પેન્થરામાં જોઈ ગયા આપણે સિંહ, વાઘ, દીપડો એને પેન્થરા પ્રજાતિમાં જોઈ ગયા આપણે. અને બિલાડી માટે પ્રજાતિ જોઈ ગયા આપણે ફેલિસ. તો બંને પ્રજાતિ જુદી જુદી છે, પણ કેટલાક લક્ષણોની સમાનતાને લીધે એને એક જ કુળ એમાં મૂકવામાં આવે છે અને છે ફેલેડી. તો અહીંયા પ્રશ્ન આવશે, બિલાડીને અથવા બિલાડીના જૂથને ફેલિસ વાઘ, સિંહ અને દીપડાના જૂથ સાથે કયા કુળમાં મૂકવામાં આવે છે? તો ફેલેડી કુળમાં એને મૂકવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈએ તો બિલાડી અને કૂતરામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ શકાય છે. તે બંનેને અલગ અલગ કુળમાં મૂકવામાં આવે છે. એક છે બિલાડી માટે આપણે જોઈએ ગયા ફેલેડી અને બીજું છે કેનેડી. તો આ રીતે આપણે જોઈ ગયા કુળ કે જુદી જુદી પ્રજાતિઓ, એમાં લક્ષણોની સમાનતાને આધારે એના સમૂહ બનાવવામાં આવે અને પ્રજાતિઓનો સમૂહ એટલે કુળ. એ જ રીતે સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળે એને વર્ગીકરણનો જે એકમ બનશે એ છે ગૌત્ર. સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળીને જે વર્ગીકરણની કક્ષા બનાવે છે એને ગોત્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી, આ બંને કુળો તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગૌત્ર પોલીમોનિયલ્સમાં એનો સમાવેશ કરવામાં આવે છે. તો સોલેનેસી કુળ અને કોન્વોલ્યુલેસી કુળ, આ બંનેનો સમાવેશ કયા ગોત્રમાં થાય છે? એ જ રીતે પ્રાણીઓમાં લઈએ આપણે તો ફેલિડી કુળ અને કેનિડી કૂતરાનું કુળ છે. આ કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં મૂકવામાં આવે છે. તો કાર્નિવોરા એમાં કોનો સમાવેશ થાય છે? કયા કયા કુળોનો સમાવેશ થાય છે? તો કાર્નિવોરા ગોત્ર છે. અને આ ગોત્રમાં પ્રાણીઓ માટે આપણે લઈએ તો ફેલિડી કુળ અને કેનિડી જેવા કુળોનો સમાવેશ થાય છે. તો ગોત્ર. હવે એ જ રીતે આપણે લઈએ વર્ગ. તો નજીકના સંબંધિત ગૌત્રના સમૂહને વર્ગ કહેવાય. દાખલા તરીકે વાનર, ગોરિલા, ગિબ્બન વગેરેનો જે સમાવેશ પ્રાઇમેટ ગૌત્રમાં અને વાઘ, બિલાડી, કૂતરા જેવા પ્રાણીનો સમાવેશ કાર્નિવોરામાં થાય. તો આ બંને ગૌત્ર એને એક જ વર્ગ સસ્તનમાં સાથે મૂકવામાં આવે છે. આ જ રીતે સસ્તન વર્ગ એ બીજા ગૌત્ર પણ ધરાવે છે. સ્તન ગ્રંથિ ધરાવતા અને શરીર પર વાળનું બાહ્ય કંકાલ ધરાવતા પ્રાણીઓનો સમૂહ એને સસ્તન કહેવાય. તો સસ્તનમાં આ રીતે અનેક ગૌત્રોનો સમાવેશ થાય છે. ત્યારબાદનો વર્ગ લઈએ આપણે સમુદાય. તો આપણે જોઈએ કે સસ્તનનો એક વર્ગ બને, મત્સ્યનો એક વર્ગ બને, ઉભયજીવીનો વર્ગ બને, સરીસૃપનો વર્ગ બને, બરાબર, વિહગનો એક વર્ગ બને. તો આ બધા વર્ગોનો જે સમુદાય, વર્ગોનો સમૂહ છે અને સમુદાય કહે છે. તેને બીજા વર્ગોને ઉચ્ચ કક્ષાના દરજ્જા મૂકવામાં આવે. ત્યારબાદ એ મેરુદંડ. તે આપણે જોઈ ગયા કે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં પૃષ્ઠ મધ્ય બાજુએ ઓલું ચેતાતંત્ર
જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાને એક જ સમુદાય મેરુદંડી તરીકે મૂકવામાં આવે છે. તો આ બધા વર્ગો જે છે આપણે જોઈ ગયા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન, એ બધા જ પ્રાણીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તર એના પૃષ્ઠ મધ્ય ભાગના કોષોમાંથી કાસ્તીની બનેલી નક્કર દંડ જેવી રચના ઉદ્ભવે છે, જેને મેરુદંડ કહેવાય, જે પાછળથી કરોડસ્તંભમાં ફેરવાઈ જાય છે. આ કરોડસ્તંભ એમાં જે ચેતાતંત્ર આવેલું છે, પોલું છે, એ કવળું છે અહીંયા. તો આ બધા જ સમુદાયોનો સમાવેશ મેરુદંડીમાં થાય છે કે બધા જ પ્રાણીઓ એક સમાન લક્ષણ ધરાવે છે, મેરુદંડ ધરાવે છે. એ જ રીતે વનસ્પતિઓમાં જોઈએ આપણે તો સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ તરીકે ઉચ્ચ દરજ્જામાં મૂકવામાં આવે છે. અને છેલ્લે આપણે લઈએ તો સૃષ્ટિ. તો પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયોનો સમાવેશ બધા જ પ્રાણીઓનો સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે તેને સૃષ્ટિ કહેવાય. વનસ્પતિમાં બધી જ વનસ્પતિઓને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે એને સૃષ્ટિ કહેવાય. તો આ રીતે આપણે જોઈએ તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને છેલ્લે આવશે સૃષ્ટિ. તો આપણે જોઈ ગયા કે જાતિ એમાં લક્ષણોમાં વધુમાં વધુ સમાનતા છે અને સૃષ્ટિ એમાં લક્ષણોમાં ભિન્નતા વધારે છે. તો અહીંયા જાતિથી આપણે સૃષ્ટિ તરફ જઈએ તો સામ્યતા ઘટતી જાય છે, ભિન્નતા વધતી જાય છે, અને સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો સામ્યતા વધે અને ભિન્નતા ઘટે. તો આ એક માર્કનો ખૂબ મહત્ત્વનો જે પ્રશ્ન થઈ ગયો. તો આપણે જોઈએ છે કે વર્ગીકરણની કક્ષાઓ. તો આપણે જોઈએ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ આપણે તો સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે, અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી જઈએ આપણે તો લક્ષણોની સંખ્યા, સમાન લક્ષણોની સંખ્યા વધતી જાય છે. તો અહીંયા આપણે કેટલાક સજીવો આપેલા છે, એને કયા કુળમાં અને કયા સમુદાયમાં મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા મનુષ્ય, એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. એમાં હોમો પહેલું નામ પ્રજાતીય નામ છે અને સેપિયન્સ એ જાતીય નામ છે. ત્યારે એનું કુળ છે હોમિનિડી, ગોત્ર છે પ્રાઇમેટા, વર્ગ સસ્તન છે, સમુદાય મેરુદંડી છે. એ જ રીતે ઘરમાખી, મસ્કા, ડોમેસ્ટિકા, એમાં પ્રજાતીય નામ છે મસ્કા, ડોમેસ્ટિકા જાતીય નામ છે. એનું કુળ છે મસ્કીડી, મસ્કા પરથી યાદ રાખવાનું છે અહીંયા આપણે. ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક, અને કીટકોનો સમાવેશ સંધિપાત સમુદાયમાં થાય છે. એ રીતે આંબો આપણે જોઈએ કે મેન્જીફેરા ઇન્ડિકા, કે જેમાં મેન્જીફેરા પ્રજાતીય નામ છે, ઇન્ડિકા જાતીય નામ છે. તો મેન્ડીફેરા પ્રજાતીય નામ. એનું કુળ છે એનાકાર્ડિયેસી, ગોત્ર છે સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી અને આવૃત બીજધારી એનો વિભાગ છે. એ રીતે ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, જેમાં પ્રજાતીય નામ ટ્રિટિકમ. એનું કુળ છે પોએસી, ગોત્ર છે પોએલ્સ, વર્ગ એકદળી ઘઉં અને આવૃત બીજધારી વનસ્પતિ. તો આ જે ચાર્ટ જે આખો આપેલો છે એ ગુજકેટ અને નીટ માટે ખૂબ મહત્ત્વનો છે. અને આમાંથી કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ પૂછી શકાય, એની પ્રજાતિનું નામ પૂછી શકાય, એના કુળ પૂછી શકાય કે આ કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે, ગોત્ર પૂછી શકાય, વર્ગ અને સમુદાય તો વર્ગીકરણ પરથી સરળતાથી યાદ રહી જાય. તો ખાસ આપણે વૈજ્ઞાનિક નામ પરથી પ્રજાતીય નામ યાદ રાખવાનું આચાર્ય ચારનું, અને એના કુળ, ગોત્ર અને વર્ગ યાદ રાખવાના છે. તો એમાંથી કોઈ પણ MCQમાં નીટ માટે આ પ્રશ્ન, આ કોઠો ખૂબ મહત્ત્વનો છે. ખ્યાલ આવી ગયો? એટલે નીટ માટે આ કોઠાની અંદર આવેલા સજીવો એના વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવાના છે. વૈજ્ઞાનિક નામ યાદ કરશો એટલે તરત જ એનું પ્રજાતિ અને જાતિ નામ યાદ થઈ જશે. પછી તમારે માત્ર કુળ, ગોત્ર અને વર્ગ પણ સરળતાથી યાદ રહી જાય. એટલે તમારે કુળ અને ગોત્ર જ બે નામ ખાસ યાદ રાખવાના રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે MCQમાં 1 માર્કમાં આમાંથી પ્રશ્ન આવે છે. થેન્ક યુ ઓલ.